શું તમને ખબર છે કે આજે આપણે બજારમાંથી બોલ ટાઈટ લઈને આવી ગયા છે અને બોલ ટાઈટ એ વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ તૂટી ગયેલી હોય તો તેને જોડવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ અને બંને વસ્તુ બોલ ટાઈટ અને ફેવિક્વિક બંને વસ્તુ સેમ છે અને ત્યાર પછી આપણા હાથની અંદર છે થર્મોકોલ. તો બોલ ટાઈટ વર્સિસ આજે થર્મોકોલ કરી જોઈએ કે શું થાય છે. તો તમે જોઈ શકો અત્યારે આપણે થર્મોકોલ લઈને આવી ગયા છે અને થર્મોકોલ જેને ના દેખ્યો તમે જોઈ શકો છો આને કહેવાય છે થર્મોકોલ. અને ત્યાર પછી આપણે બંને વસ્તુને એક્સપેરિમેન્ટ કરીએ. તો સૌથી પહેલા મારા હાથની અંદર તમે જોઈ શકો અત્યારે 4 બોલ ટાઈટ છે. તો બોલ ટાઈટનું અત્યારે પેકિંગ તોડ્યું નથી. તો સૌથી પહેલા તમારી સામે પેકિંગ તોડીએ અને પાછી તમે જોઈ શકો છો કે શું કરીએ. અને આ થર્મોકોલનો મોટો ટુકડો છે. તો સૌથી પહેલા એક નાનો ટુકડો કરવાનો છે થર્મોકોલને. તો અહીંયાથી આપણે આવી રીતના તોડી લેવાનો છે અને ત્યાર પછી બંને ટુકડા કરવાના છે અને ત્યાર પછી નીચે મૂકી દઈએ અને તમને બતાવ્યું કે શું થાય. અને ત્યાર પછી આપણે ફેવિક્વિકને તોડી લીધું હતું કાગદીનું પેકિંગ અને ત્યાર પછી ઉપરથી તોડીએ અને ત્યાર પછી અહીંયા બંને થર્મોકોલના ટુકડા પર આપણે આવી રીતના ફેવિક્વિકને લગાવવાની છે અને ત્યાર પછી જોઈએ છે કે થર્મોકોલ ઉપર આ બોલ ટાઈટ છે કે બોલ ટાઈટ થી અહીંયા થર્મોકોલ આપસમાં જોડી જાય છે કે નથી જોડતા એ જોઈએ છે. અને તમે જોઈ શકો છો અત્યારે આપણે અહીંયા ચિપકાવવાની કોશિશ કરીએ છીએ પણ ચિપકતું નથી એવું લાગતું આપણને. તમે જોઈ શકો જલ્દી ઉકળી ગયું હતું. તો બોલ ટાઈટ તો થર્મોકોલ ઉપર કામ નથી કરતું. તો અહીંયા ફરી એકવાર આપણે કોશિશ કરીએ છીએ કે આપણે अच्छे એને ચિપકાવવાની કોશિશ કરીએ અને ચાર બાજુથી અહીંયાથી બોલ ટાઈટ આવે છે અને અહીંયાથી આવી રીતના દબાઈને ચોંટાડવાની કોશિશ કરીએ અને ત્યાર પછી જોઈએ કે થર્મોકોલ ઉપર આ જે બોલ ટાઈટ છે કામ કરતી કે નથી કરતી. સૌથી પહેલા તમે જોઈશું અત્યારે આપણે અહીંયા ફેવિક્વિકને ખાલી કરી દીધી અને ત્યાર પછી અહીંયા આપણે ત્યાર પછી ઉખાડી તો એકદમ ઉખડી ગયું છે. તમે જોઈ શકો અત્યારે ચોટતું પણ નથી. તો અહીંયા થર્મોકોલ ઉપર તો બોલ ટાઈટનું કોઈ શું કામ કરતું નથી અને ત્યાર પછી આપણે હવે શું કરવાનું છે એ પણ સૌથી પહેલા તમને બતાવી દઉં. આજના ટુકડા કરી લઈએ પછી તમને કહું. તો તમે જોઈ શકો છો આપણે થર્મોકોલના નાના નાના ટુકડા કરી લીધા હતા અને નીચે આવી રીતના આપણે અહીંયા ગોઠવી દીધા હતા અને ત્યાર પછી આપણે શું કરવાનું છે બોલ ટાઈટને અહીંયાથી જેટલી છે પણ એટલી બધી તોડી નાખવાની છે. તો સૌથી પહેલા આપણા જોડે 3 અત્યારે બોલ ટાઈટ છે. તો તમે જોઈ શકો છો ઉપરના સાઈડના અંદર થર્મોકોલનો નાનો જે ટુકડો છે એની ઉપર આપણે આવી રીતના અહીંયા બોલ ટાઈટ અહીંયા ગિરાવવાની છે. તમે જોઈ શકો છો અને ત્યાર પછી જોઈએ છે કે બોલ ટાઈટ થર્મોકોલ ઉપર પડે છે તો શું થાય છે. તો તમને ખબર જ હશે બોલ ટાઈટ અને ફેવિક્વિક વસ્તુ બંને સેમ છે, ખાલી કંપનીનો ફરક છે અને લેવલનો ફરક છે. તમે જોઈ શકો છો ત્યારે અહીંયા થર્મોકોલના ઉપરના ટુકડા પર જે અહીંયા ટપકા પાડીએ આપણે તો ઉપરનો જે નાનો ટુકડો છે થર્મોકોલનો અહીંયા ઓગળવા લાગ્યો છે. તમે જોઈ શકો છો જેમ અહીંયા ફેવિક્વિકની ટપકા પડે છે ને એમ અહીંયાથી તમે જોઈ શકો છો ઓગળવા લાગ્યો છે. અહીંયા તમે જોતા જશો વિડીયોના અંદર. તો ફરી એકવાર આપણે અહીંયાથી તોડી લઈએ અને બીજું પેકિંગના અંદરથી અહીંયા ટપકા પાડવાની કોશિશ કરીએ કે ખરેખર શું થાય છે એ પણ આપણે જોઈએ છે. તમારી સામે ઉપરનો ટુકડો તો ઓગળવા લાગ્યો છે પણ હજુ આપણે એકવાર ટપકાની અહીંયા પાડવાની કોશિશ કરીએ. તો તમે જોઈ શકો અત્યારે આપણે ટપકા ચાલુ કરી દીધા છે પણ ઉપરનો નીચે પણ વાળો અહીંયા થર્મોકોલનો ટુકડો છે એ પણ ઓગળવા લાગ્યો છે. તો એ વાતની સાબિત થઈ જાય છે કે અત્યારે અહીંયા બોલ ટાઈટ હોય કે ફેવિક્વિક હોય છે તો આ થર્મોકોલ ઉપર નથી ચોટક. ફેવિક્વિક હોય યા બોલ ટાઈટ હોય કે બંને વસ્તુ સેમ જ છે. તો કોઈ પણ વસ્તુને અહીંયા થર્મોકોલ ઉપર આપણે પાડીએ છીએ તો થર્મોકોલ ઓગળવાની તૈયારી થઈ જાય છે. તમે જોઈ શકો અત્યારે કોઈ પણ વસ્તુ અહીંયા આપણે ઉપયોગ કરીએ તો થર્મોકોલ ઓગળે છે. હું તમને નજીક સ્ક્રીન ઉપર લાવીને બતાવી દઉં. તમે જોઈ શકો ત્યાં અહીંયા થર્મોકોલ ઓગળવા લાગ્યો છે. અને તમને બધાનો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું. કેમ તો આવા વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત પણ થાય છે અને મારા હાથની અંદર પણ ચોટી ગયો. તમે જોઈ શકો ત્યારે ગરમ પાણીથી આપણે ઉકાળી દેવાનું.